સાબરકાંઠા જિલ્લાનો ફક્ત 30 વર્ષીય યુવાન કે જે હિંમતનગરનો રહેવાસી ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને એકા ડબલ કરવામાં લોકોને એવી લાલચમાં ભેરવી દીધા અને લોકો લાલચમાં આવી પણ ગયા અને વળતર મેળવવાનું એવું તાસ્તાન રચીને મૂકી દીધું કે લોકો હવે ઊંધા પડી પડીને રોવે છે કે પૈસા પાછા આવશે કે નહીં। અત્યારે મારે અભય ગાંધી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વાત નથી કરવી કારણ કે આ બંને શખ્સોને તમે બહુ સારી રીતે ઓળખતા હશો, પરંતુ આ શખ્સો કેવી રીતે લોકોને પોતાની માયાજાળમાં ફસાવે છે, આ એકા ડબલ કરે છે કે પછી એકા ડબલમાં ફિર હેરાફેરી જેવું થાય છે અને પૈસા લઈને રફુ ચક્કર થઈ જાય છે। આ અહેવાલમાં હું તમને એ જણાવીશ કે આ લોકો કેવી રીતે લોકોને ઠગતા હતા, લોકોને કેવી રીતે આકર્ષતા હતા, જેથી લોકો બીઝેડ ગ્રુપના આટલા મનમોહિત પ્રેમમાં પડી ગયા અને લોકોએ કરોડો રૂપિયા ભેરવી દીધા અને આ બીઝેડ ગ્રુપમાં ઠલવી દીધા। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યું। ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશન પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા 3 દિવસથી ફરાર છે, એટલે કદાચ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જોઈને એક કહેવત તો યાદ આવે જ કે અતિની ગતિ ન હોય, એટલે જેટલું જ તમે ગતિથી કમાવાનું ચાલુ કરો એટલી જ ગતિથી તમે નીચે પડવાની તૈયારીઓ પણ રાખો। પરંતુ જે લોકોએ આમાં રોકાણ કર્યું છે એ લોકોને જોઈને પણ એ કહેવત યાદ આવે છે કે જ્યાં લોભિયા હોય ત્યાં દુતારાઓ ભૂખ્યા ન મરે। એટલે કે ભૂપેન્દ્ર ઝાલા કે જે એકના ડબલ કરીને આપે છે ને, લોકોને લોભ છે જ કે લાવો ને 1000 છે, કાલે 2000 આવવાના જ છે, નાખવા તો ગયા, આવ્યા તો આવ્યા, આપણું નસીબ। એટલે એ લોકોને આ કહેવત સેટ થાય છે ને ભૂપેન્દ્રસિંહ ઝાલાને પેલી કહેવત સેટ થાય છે કે અતિની ગતિ ન હોય। આ બધું જ આપણે જોયું, પરંતુ સૌથી મોટો સવાલ મારે તમને એ પૂછવું છે ને મને ખુદને પણ એ પૂછવું છે કે રાતોરાત આ ઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલા 6000 કરોડનો માલિક કેવી રીતે બની ગયો? 6000 કમાવા હોય તો પણ આંખમાંથી સાલું પાણી આવતું હોય છે, ત્યારે એક 30 વર્ષીય યુવાન કે જે 6000 કરોડનો માલિક થઈ ગયો એ પણ રાતોરાત। સૌથી વધારે આ બીઝેડ ગ્રુપે એવા જ લોકોને ટાર્ગેટ બનાવ્યા છે જે લોકો પાસે અઢળક રૂપિયા હોય। અઢળક રૂપિયામાં આખું માળખું એમને સેટ કર્યું છે। માળખા વિશે હું પછીથી વાત કરું છું, પરંતુ માળખા સાથે પ્લાનિંગ પ્લોટિંગ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને એવા જાળમાં ફસાવ્યા છે કે જેમ અભય ગાંધીનો કેસ તમને યાદ હશે, અને અભય ગાંધીના કેસ જેવો જ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ આ કેસ છે। એની થોડી હિસ્ટ્રી હું તમને જણાવવા માંગીશ। ઝાલાનગર રાયગઢનો રહેવાસી છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા। ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતાનું નામ છે પરબતસિંહ અને માતાનું નામ છે મધુબેન। 2015માં મોડાસાની કોલેજથી બીએસસી પાસ કર્યું। 2017માં તખતપુરથી બીએડની ડિગ્રી ભૂપેન્દ્રએ મેળવી। 2022માં તખતપુરાથી એમએડની ડિગ્રી અને પ્રાપ્ત કરી। 2023માં મોડાસાની લો કોલેજથી એલએલબીનું બીજું વર્ષ પૂર્ણ કર્યું। સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે એ કાયદાનું ભણે છે છતાં પણ એને એ નહોતી ખબર, જ્યારે આ લોકો સાથે ચેડા કરી રહ્યો છે, લોકોની લાગણીઓ સાથે રમી રહ્યો છે, ત્યારે એ કાયદાના જાણકારને એ પણ નહોતી ખબર કે કદાચ જો હું કોઈ પણ અધિકારીના હાથમાં આવીશ તો મારે રાતા દિવસે રોવાના વાર આવશે, એ એને ખબર જ નહોતી, પરંતુ એને આ કામ કર્યું। ભૂપેન્દ્રસિંહના બંગલાની બહાર તમે જુઓ તો લક્ઝુરિયસ કાર પડેલી। લોકોને થાય કે જે માણસ પાસે વાપરવા માટે 15000 રૂપિયા નહોતા એ 2-3 કરોડની ગાડીઓ લઈને ફરે છે ને, એક ગાડી નહીં, એના ઘરના બંગલાની બહાર 5-6 ગાડીઓ, પણ લક્ઝુરિયસ ગાડીઓ। 2019માં સાબરકાંઠા લોકસભામાંથી એને અપક્ષની ઉમેદવારીનું ફોર્મ ભર્યું અને પછી કોઈ કારણોસર એને ફોર્મ જે છે એ પરત ફળકે છે। આ હતું એનું બેકગ્રાઉન્ડ। હવે એ અસલ હીરો થઈને અત્યારે લોકો માટે રાવણ બનીને બેઠું છે। એનું કામ એને ક્યારથી શરૂ કર્યું એના વિશે આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલા તો એની પોન્ઝી સ્કીમ એટલે કે લોકોના પૈસા પડાવવાનું, પણ કેવી રીતે એકના ડબલ કરી આપવાનું એને કામ શરૂ કર્યું, અને એનું કામ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, વિજાપુર, અરવલ્લી, મોડાસા, ખેડા, ઘણી બધી જગ્યાએ એના કામ ચાલતા હતા। જ્યારે એની શરૂઆત કરી
ત્યારે લોકોને એ એવી રીતે રીઝવતો હતો કે લોકો ખરેખર એની માયાજાળમાં ફસાઈ જતા હતા. પહેલાં કદાચ એવું થઈ શકે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. મિસિંગ આઉટ એટલે હું એવું કેમ કહી રહી છું, ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે કોઈ પણ વસ્તુ કદાચ તમારાથી મિસ થઈ જાય. એનું ઉદાહરણ સાથે હું એવું આપવા માંગીશ, મેં 10 લાખ રૂપિયા કમાઈ લીધા છે બીજી ગ્રુપમાંથી, બીઝેડ ગ્રુપમાંથી, પરંતુ તમને એવું થાય છે કે મારી પાસે આટલા પૈસા નહોતા તો અચાનક રાતોરાત હું અમીર કેમ બની ગઈ. તો તમને પણ લાલચ આવે કે લાવ મેં ભર્યા છે તો તમે પણ ભરો. એટલે કે પાછળ રહેવાનો ડર, ફોમો એટલે મેં 10 લાખ ખર્ચ્યા છે તો તમે પણ 10 લાખ ખર્ચો, એ પછી મારે ભલે આવે, તમારે ગયા તો ગયા. પણ એક એવી ઈર્ષા કે હું આગળ છું અને તમે પાછળ કેમ રહી જાઓ, એવા લોકોએ પણ આ બીઝેડ ગ્રુપમાં ઇન્વેસ્ટ કર્યું છે અને અત્યારે રોવે છે. એના પછી એને સમાજમાં એટલું ખ્યાતનામ નામ બનાવી દીધું, એને લક્ઝુરિયસ ગાડીઓ, મોટા મોટા નેતાઓ સાથે એના કનેક્શન્સ, એકના ડબલ કરી આપવાના, 10 લાખ આપો તો એના 20 લાખ કરીને તમને પાછા આપવાની, એવી સ્કીમો આપવાની કે તમે 10 લાખનું રોકાણ કરશો તો તમને ગોવાની ટ્રીપ આપીશું, તમે 10 લાખનું રોકાણ કરશો તો તમને દુબઈની ટ્રીપ આપીશું, 5 લાખનું રોકાણ કરશો તો તમને 32 ઇંચની ટીવી અથવા તો મોબાઈલ આપીશું. આવી નાની નાની લાલચો આપીને લોકોને પોતાના માયાજાળમાં આને ફસાવ્યા. હવે હું સીધી વાત એ કરીશ કે આ લોકોને કેવી સ્કીમ આપતો હતો. 5 લાખ રોકો તો 32 ઇંચનું ટીવી અથવા તો તમને મોબાઈલ ફ્રી આપવામાં આવે. જેવા તેવા મોબાઈલ નહીં, લાખ 1.5 લાખ આઈફોન્સ, મોંઘા મોંઘા જે ફોન છે એની લાલચ. 10 લાખ રોકો તો તમને ગોવાના પ્રવાસની ટિકિટ અને ગોવામાં જેટલો પણ ખર્ચો થાય છે બધો ફ્રી. ફિક્સ એફડીના કાગળ પર 7% અને મૌખિક 18%ની ઓફર. તમે વિચારો ખાલી કે ફિક્સ ડિપોઝિટના કાગળ તમે કરાવો તો 7% અને મૌખિક તમે કરો તો તમારે 18%ની ઓફર. દર મહિને 3% કે તેથી વધુના રિટર્નની લાલચ. દર મહિને, આ શબ્દ મારું ધ્યાનથી સાંભળજો, દર મહિને તમને 3% રિટર્ન આપે અને એનાથી પણ વધારે જો સભ્યો બનાવો તો તમને વધારે પૈસા મળે એની લાલચ. હવે આમાં સૌથી વધારે એ ટાર્ગેટ કોને કરતો હતો? શિક્ષક અને નિવૃત્ત કર્મચારી કે જે પૈસાનું રોકાણ કરી શકે. હવે 4 સપ્ટેમ્બર 2024ના રોજ બીઝેડ કંપની બની છે. તમે વિચારો 2024માં જ આનું નિર્માણ થયું છે, પરંતુ આ બધું ચાલતું હતું 2020થી. એટલે 2020થી 2024, 4 વર્ષમાં આ 30 વર્ષીય યુવાનને 6000 કરોડનું ફુલેકું વાળી દીધું છે, પણ ગુજરાતની પબ્લિકનું. એમાં ના નેતા બાકી છે, ના કર્મચારીઓ બાકી છે, ના પોલીસ વિભાગના લોકો બાકી છે, ના શિક્ષકો બાકી છે, ના ખેડૂતો બાકી છે. કોઈ સામાન્ય જનતા એવી નથી કે જે બીઝેડ ગ્રુપમાં એના પૈસાનું રોકાણ ન હોય. 2020થી 2024 સુધીમાં 6000 કરોડનું સામ્રાજ્ય બીઝેડ એટલે કે ભૂપેન્દ્ર ઝાલાએ ઊભું કરી દીધું અને એવા સમાજમાં રોલા પાડ્યા કે એનાથી ધનિક વ્યક્તિ કોઈ છે જ નહીં. જે પાસે પૈસા નથી એ પણ ટકાથી પૈસે બહારથી લાવે છે, વ્યાજે પૈસા લાવે છે, પણ બીઝેડ ગ્રુપમાં રોકે છે પૈસા. અને એ એવો વાયદો આપે છે કે એકા ડબલ કરી આપવાની પ્રોમિસ. ફક્ત 2 બેંકના અકાઉન્ટમાંથી જ 175 કરોડનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે આ ઓપરેશનમાં. તમે વિચારો, ફક્ત 2 જ અકાઉન્ટમાંથી 175 કરોડનું ટ્રાન્ઝેક્શન મળી આવવું એટલે અધધ થઈ ગયું સમાજમાં. અને એવા જ લોકો ફસાયા છે કે જે ઘરના હોય. કાકાનો દીકરો એનો ભાઈ, મામાનો દીકરો એનો ભાઈ, કાકાનો ભાઈ, એવા જ લોકો આ બીઝેડ ગ્રુપમાં છે. હવે ઘરના લોકો કહે તો કોણે? કારણ કે આમાં કોઈ એજન્ટનું કામ જ નહોતું. પરંતુ જેમ મને ખબર પડી, મેં મારા ભાઈને કીધું, મારા ભાઈએ એના ફ્રેન્ડને કીધું, એના ફ્રેન્ડે એના ફ્રેન્ડને કીધું, એટલે કે આ ચેનના જેમ એક ચાલી ગયું. અને પછી જે મેઇન એજન્ટ હોય કે જે બીઝેડ ગ્રુપમાં કામ કરે છે એને એનું કમિશન મળતું રહે અને નીચે 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 જેમ તમે ચેન બનાવો એમ બીઝેડ ગ્રુપમાં પૈસાનું નેટવર્ક વધતું જાય. એ દુબઈની ઓફર આપે, ગોવાની ઓફર આપે, મોબાઈલ આપી દઈશું, આઈફોન આપી દઈશું, ટીવી આપી દઈશું, 3% રિટર્ન આપીશું, 7% રિટર્ન આપીશું, એમ લોકોને લાલચમાં લઈ લીધા. અને પછી થયું શું? વિજય માલ્યાના જેમ બધાનું ફુલેકું વાળી આખી બેંક કરપ્ટ કરી વિજય માલ્યા ગયો, એમ આપણા ગુજરાતમાં ભૂપેન્દ્ર ઝાલા પણ બધાનું ફુલેકું વાળીને ગયો.
અને લોકો અત્યારે રોઈ રહ્યા છે. શું કરે? કે તો કે કોને? કારણ કે પોતાના જ લોકોએ પોતાને છેતર્યા છે. જો કે પોતાના લોકોને પણ ખબર નહોતી કે ભૂપેન્દ્ર ઝાલા એક આ પ્રકારનું નેટવર્ક ઊભું કરે છે, એ પણ પૈસા કમાવા માટે. ખબર નથી પડતી આ પૈસાની લાલચ લોકોનો જીવ લઈ રહી છે. તમે ખ્યાતિ જોઈ લો. અને આ પૈસાના કારણે અત્યારે લોકો રોઈ રહ્યા છે, કારણ કે કરોડ, 2 કરોડ, 3 કરોડ, કોઈના તો 20 કરોડ જેટલાનું રોકાણ છે બીઝેડ ગ્રુપમાં. આ આવા લોકો અવતાર જ કેમ લે છે આ દુનિયા પર, જે લોકોની લાગણીઓ સાથે રમે છે? પરંતુ એમને કંઈ ફરક નથી પડતો. બીઝેડ ગ્રુપના જે માલિક છે ભૂપેન્દ્ર ઝાલા અત્યારે 3 દિવસથી તો ફરાર છે, ચેનલ્સમાં આવે છે, એને કોઈ ડર નથી. સોશિયલ મીડિયા સાઇટ્સથી એનું શું ચાલે છે એને બધું જ ખબર હશે જ અને ખબર રાખશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ પર્દાફાશ થયો છતાં પણ એ આ કામને રોકવાની કોશિશ નથી કરતો. એ કામને બઢાવો આપે છે, એજન્ટો થ્રુ કેવડાવે છે કે 3% આપીશું, 4% આપીશું, 10% આપીશું, પરંતુ લોકોનું અહીંયા રોકાણ કરાવો. અહીંયા કોઈ કચેરી બાકી નથી, શૈક્ષણિક વિભાગ બાકી નથી કે જેને બીઝેડ ગ્રુપમાં રોકાણ ન કર્યું હોય. હવે ફક્ત એ જોવાનું એ જ રહેશે કે શું પૈસા પાછા આવશે કે પછી આ બધાને રોવાનો વારો આવશે.